આપણે આવી ગયા દાદાના દર્શન કરીને દુકાને। કાલનો મારો બ્લોગ તમને સારો જ લાગ્યો હોય છે। મારો જિંદગીનો પહેલાંનો પેલો બ્લોગ હતો। લાઇક કોમેન્ટ ને શેર જરૂર કરજો। આજનો પણ જોજો અને લાઇક કોમેન્ટ શેર કરજો। આવી ગયા દાદાના દર્શન કરીને દુકાને। આપણો એક છે ને દુકાનનો પાછળનો વ્યૂ છે અને આપણે હવે કરીશું આરતી। પહેલાં કરીશું સાફ સફાઈ। હેલો મિત્રો, દવા આપણે અગરબત્તી કરી લીધી, દુકાન સાફ કરી લીધી। દવા આપણે એક જ વસ્તુ કરવાની છે, એ તમને ખબર જ હશે, ના ખબર હોય તો જુઓ। 5 મિનિટમાં ગોઠવી નાખ્યું ફ્રીજ। જો ચાલુ થઈ ગયા। હવે આપણે કરવાનું છે તાનસેન વિમલ ને એવું બધું તોડી નાખીએ, બરોબર। પછી આપણું કામ પૂરું, પછી આપણે કોકની નીગાટીએ। હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ। વિમલ ને તાનસેન તોડી લીધું, પછી આપણે થોડુંક કામ આવી ગયું, થોડોક માલ ને એવું। अच्छा ठीक है। कम सबनो माल ने એવું બધું એટલે આપણે થોડું બિઝી થઈ ગયા હતા, એટલે ઉતારી ન વાગ્યા। હવે આપણે વાગ્યા એક દોઢ જેવું થયું છે। હવે આપણે જઈએ છીએ જમવા। આવ્યો આપણો ભાઈબંધ પિઝા લઈને, આપણે ખાવું પિઝા। લે શું કરે છે? પિઝા ખાઈને હોઈ જાઉં। બાય બાય। આ છે પિઝા, આ છે પિઝાનું બિલ 789। જેટલું કમાણ હતા એટલું તો ખાઈ ગયા। हाल शिबली। 5 minutes later. હવે આ છે આપણી કાવાસાકી। ઘડિયાળમાં વાગ્યા 5:30 ને આપણે ઉઠી ગયા। આજે આપણી કાવાસાકી। હવે આપણે જઈ દુકાને, થોડાક ગેસમાં બસમાં પી લઈએ એટલે થોડોક સીન સપાટો થઈ જાય। તો એને ભાઈ આપણે પહેલી લીધા ભાઈ ચશ્મા, થોડા સીન સપાટા થઈ જાય। દાદા આપણે આવી જઈએ દુકાને। આજે આપણે જોઈએ એ આપણા ભાઈ કેવા ફાઈટક ખુલ્લું હોય કે બંધ છે। વધારે પડતું બંધ હોય છે, બરોબર। તો આપણે જઈએ ફાઈટકે। જો ભાઈ ફાઈટક બંધ થઈ ગયું, આપણે ભૂગ્યા ને આપણું કંઈક ફાઈટક ભૂગ્યા ને બંધ થયું। બોલો થયું કોઈ દી કોઈ રે। આપણે આવી ગયા દુકાને, તો થોડું કામ ધામ કરવું પડશે, કારણ કે આપણે એવા 450 કિલોમીટર કાપીને એટલે કામ તો કરવું જ પડશે। મળીએ હવે સીધા સાંજે। તો આપણે આવી ગયા આપણી બીજી દુકાને। ત્યાં બેઠો છે આપણો જસ્મીનભાઈ। આપણે જઈએ એની પાસે। મિત્રો આજે આપણે બપોરે ખાવા પિઝા, કારણ આપણે એટલી કાંઈ ભૂખ લાગી નથી એટલે આપણે ગયા હતા ચોક બાજુ રખડવા। તમને ખબર જ છે કે આપણે 3 કલાકથી વધારે કે જગ્યાએ ટકતા જ નથી। હવે આપણે પાછા જઈએ માંજલપુર જઈને મળીએ। હેલો મિત્રો, તો આપણે જઈએ ઘરે। ઘડિયાળમાં વાગ્યા 1। આજે આપણે નીરજ બાપુને આ સુધી મળ્યા નથી। હિલુભાઈ ગુડ નાઇટ, જય માતાજી। હવે આજે છે ને ભાઈ નીરજ બાપુને આપણે આ સુધી મળ્યા નથી ભાઈ, એટલે આપણે એ છેલ્લા પાન સેવ ઉછળ કરીને પેલા પાનનો ગલ્લો હતો ને, હવે સેવ ઉછળ કર્યું ભાઈ ચાલુ। ત્યાં આપણે જઈએ, નીરજ બાપુની ત્યાં જ છે। અને ભાઈ આપણે આવી ગયા જલા સેવ ઉછળ। અહીંયા આપણે સેવ ઉછળ ખાવું અને પછી જ આપણે જો કે દરરોજ હોઈએ છીએ। પેલા ખાવું સેવ તરી। આપણે સેવ ઉછળે એ આપણે સાંજે હુવારાણા તો આપણે દરરોજ ખાઈએ જ છીએ, ક્યારેક જ એમને હોઈએ, ત્યાં સુધી તો આપણે નીંદર જ ન આવે।
મીનમાં કરી દીધું આપણે પૂરું. સેવ તરી ખાધી, સેવ ઉચ્છળ ખાધી અને મેગી ખાધી. મિત્રો તો કાલના વ્લોગમાં તો બહુ મજા જ આવી છે, કારણ કે આપણો હતો જિંદગીનો પહેલો બ્લોગ. હવે આ બ્લોગ આવે છે એમાં તમારે લાઇક કોમેન્ટ ને શેર તો કરવાની જ છે. કાંઈ ના કરો તો કમેન્ટમાં જય માતાજી લખવાની જ છે. તો ગુડ નાઇટ, મળીએ કાલે ત્રીજા વ્લોગ સાથે. ગુડ નાઇટ.